બોટાદ સોનાવાલા હોસ્પિટલના સીસી રોડના કામ અંગે ફરિયાદ અરજી થતા ગાંધીનગરની ટીમ સ્થળ તપાસમાં। બોટાદ સોનાવાલા હોસ્પિટલમાં હાલમાં જ પેવર બ્લોક તેમજ સીસી રોડનું કામ કરવામાં આવેલ છે। આ કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલ હોય અને તદ્દન નબળા પ્રકારનું કામ થયેલું હોય તેવા આક્ષેપ સાથે એક જાગૃત નાગરિક દ્વારા લેખિતમાં ફરિયાદ અરજી કરવામાં આવી હતી અને આ ફરિયાદ અરજીના અનુસંધાને ભાવનગર તેમજ ગાંધીનગરની ટીમ આ થયેલ કામની તપાસણી અંગે સોનાવાલા હોસ્પિટલમાં રૂબરૂ આવેલ હતી અને તપાસ કરવામાં આવેલી હતી। આ તપાસના કામમાં અલગ અલગ ઠેકાણેથી ખાડા ગાળી અને સીસી રોડની માપ સહિતનું તેમજ કરેલ કામનું અવલોકન કરવામાં આવેલું હતું, પરંતુ અરજદારને આ બાબતે પૂછતા તેઓ જણાવે છે કે મેં આ કામના ભ્રષ્ટાચાર અંગે ફરિયાદ અરજી કરેલ હતી, પરંતુ અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરવા માટે આવવાના હોય તેની જાણ મને પણ કરવામાં આવેલ નથી અને તેમની રીતે દેખાવ ખાતર 4-5 ખાડા ખોદી અને જતા રહેલ છે અને કોઈ નિર્ણય કરવામાં આવેલ નથી। આમ અધિકારીઓ દ્વારા પણ ભીનું સંકેલવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય તેવું જણાય છે। હવે જોવું રહ્યું કે આ તપાસ કરનારા અધિકારીઓ દ્વારા જો કામમાં ખોટું થયેલ હોય તો તે કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવામાં આવશે કે કેમ। રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ। આપનો પરિચય? મારું નામ સોલંકી અભિષેક છે। આપણે કઈ સોનાવાલા હોસ્પિટલમાં નબળા કામ પ્રકારની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને અધિકારીઓ સ્થળ તપાસ માટે આવ્યા, શું હકીકત છે, કેવી ફરિયાદ હતી? જી બિલકુલ, વાત કરવામાં આવે તો સોનાવાલા હોસ્પિટલમાં હમણાં જ આરસીસી રોડ અને પેવર બ્લોકનું જે છે કામ કરવામાં આવ્યું હતું। તે કામ જે છે તે સારી રીતે નથી થયું, તે કામમાં ભ્રષ્ટાચાર થયો છે એવા આક્ષેપો સાથેની અરજી મેં ભાવનગર પીઆઈ ઓફિસ જે છે તેને અમે અરજી કરી હતી। એ અરજીના અનુસંધાને આજે ભાવનગરથી અને ગાંધીનગરથી અધિકારીઓ જે છે અધિકારીઓની એક ટીમ સ્થળ તપાસ કરવા માટે સોનાવાલા હોસ્પિટલ બોટાદ ખાતે આવી હતી। ટેન્ડરમાં જે માપ સાઈઝ કેટલી આપી છે વર્ક ઓર્ડરમાં અને હાલ તપાસમાં કેવું શું કે? જી બિલકુલ, વાત કરવામાં આવે તો ટેન્ડરની જે કોપી જે છે જે કામ મંજૂર થયું હતું તે 20 ઇંચની ભરાઈ જે છે તે 20 ઇંચના રોડની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ આજે સ્થળ તપાસ કરવામાં આવી ત્યારે 3 ઇંચ, ક્યાંક 4 ઇંચ, ક્યાંક 5 ઇંચ, વધુમાં વધુ 6 ઇંચ જેવી જે છે ભરાઈ રોડમાં જે છે તે જોવા મળી છે। ત્યારે અધિકારીઓ જે છે તેની દ્વારા મારી પાસે આવ્યા અને મને કીધું કે ભાઈ રોડની વચ્ચે અમે આરસીસીમાં ખોદાણ કામ અમારે કરવું છે, પણ અમારી પાસે બ્રેકરની વ્યવસ્થા નથી, તમે બ્રેકરની વ્યવસ્થા કરી આપો તો અમે રોડની વચ્ચે ખોદીને પણ અમે તપાસ કરી શકીએ। ત્યારે મારી એટલી જ માંગ છે કે તમે વ્યવસ્થિત રીતે સ્થળ તપાસ કરો। આ સ્થળ તપાસ જે છે તે ડિંડક જે હતું, આ સ્થળ તપાસ જે છે એક ભીનું સંકેલવાનું એક નાટક હતું, ફરી વખત સ્થળ તપાસ કરવામાં આવે તેવી મારી માંગ છે। કારણ કે આ જે સ્થળ તપાસ કરવામાં આવી છે અરજદાર તરીકે મારી હાજરી પણ નહોતી, મને જાણ પણ નહોતી કરી। આ તો એક મારા અંગત કામથી સોનાવાલા હોસ્પિટલમાં જ્યારે હું આવ્યો ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ સ્થળ તપાસ ચાલુ છે, એટલે આ વસ્તુ જે છે અરજદારને જાણ કર્યા વગર તે પોતાનું ભીનું સંકેલી લેવાનું જે છે નાટક ગાંધીનગર અને ભાવનગર પીઆઈ ઓફિસ દ્વારા આ જે છે નાટક હતું। પરિચય આપો? મારું નામ મુકેશ વાજા છે। મુકેશભાઈ, અહીંયા એક સોનાવાલા હોસ્પિટલ ખાતે રોડ બનાવવામાં આવ્યો હતો, તેમાં કંઈક ને કંઈક ભ્રષ્ટાચાર જેવો એવા આક્ષેપ કરવામાં આવ્યા છે, અરજી પણ કરવામાં આવી, શું કહેશો? હા, એ વાત કહીએ તો 23-24ની ગ્રાન્ટમાં એક સોનાવાલા હોસ્પિટલમાં પેવર બ્લોક અને આરસીસી રોડનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું। તેમાં અમારે જાણવામાં આવ્યું છે કે ત્યાં બહુ વધારે પડતો ભ્રષ્ટાચાર થયો હોય એવું અમને ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું હતું। એના અનુસંધાનમાં અમે ઉપર ગાંધીનગર એક અરજી કરેલી હતી। ટેન્ડરમાં કેટલા ઇંચ છે અને તપાસમાં કેટલું છે? જોઈએ તો સ્ટેન્ડર્ડની અંદર 5 ઇંચ મેટલ છે, 6 ઇંચ કોન્ક્રીટ માલ છે અને 9 ઇંચ આરસીસી માલ છે। એની જગ્યાએ આ તપાસ કરવા જે અધિકારીઓ આવ્યા તેઓને નહીં અંદરથી કોઈ જાતનો કોન્ક્રીટ જોવા મળ્યો, નો અંદરથી કોઈ મેટલ જોવા મળી, કે નો 9 ઇંચની કોઈ આરસીસી ની ભરાઈ જોવા મળી। માત્ર ને માત્ર 3 ઇંચ, 4 ઇંચ અને 6 ઇંચ જેવી ભરાઈનો સામનો કરવો પડ્યો છે અત્યારે તપાસ અધિકારીઓ। મારું એટલું જ કેવું છે કે આ યોગ્ય તપાસ થાય અને જે કોઈ કોન્ટ્રાક્ટર છે તેનું બિલ અટકાવી અને એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। હું સોનાવાલા હોસ્પિટલમાં આરએમઓ તરીકે ફરજ બજાવું છું, ડોક્ટર રાજીવ અવસ્થી। રોડને લઈ સોનાવાલા હોસ્પિટલમાં રોડ બનાવાયા છે તેને લઈ અને તપાસ કરવા આવ્યા ગાંધીનગર અધિકારી, શું કહેશો? એમ હતા કે અરજદારે અરજી આપી હતી, એ અરજી હું પીઆઈઓ ભાવનગર ખાતે મોકલી આપી હતી, ત્યાંથી અરજી ગાંધીનગર જતી રહી, ત્યાં અમેથી તપાસ માટે અધિકારીઓ આજે આવ્યા હતા।